વલસાડ પલસાણામાં અંધશ્રદ્ધામાં ડૂબેલા પરિવારની યુવતીના મોતનું રહસ્ય ગૂંટાઈ રહ્યું છે। જ્યારે ભુવાઓ ડામ આપતા યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। ગામની એક યુવતીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ હતી, ત્યારે પ્લાસ્ટિકમાં પેક કરાયેલા યુવતીના મૃતદેહને ખુલતાની સાથે જ વિવાદ ઉભો થયો છે, કારણ કે સ્મશાનમાં હાજર ગામ લોકોને યુવતીના શરીર પર શંકાસ્પદ ઊંડા ઘા દેખાયા। યુવતીના શરીર પર ડામના ઘા દેખાતા ગામ લોકોએ વિરોધ કર્યો। આમ છતાં પરિવારે યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા। ગામ લોકો પરિવારના જમાઈ એ જ બેલી વિદ્યા માટે ડામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે, તો બીજી તરફ પરિવાર સમગ્ર ઘટનાને લઈને મૌન સેવી રહ્યું છે। આ શંકાસ્પદ મોતને લઈને કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે પરિવારની ચૂપ્પી અનેક સવાલ ઉભા કરી રહી છે। શું પરિવારના એક સભ્યને બચાવવા દીકરીના મોતના રહસ્ય પર પડદો ઢંકાઈ રહ્યો છે? શું બેલી વિદ્યાના નામે યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો? આવા અનેક પ્રશ્નો હાલ ઉભા થયા છે, જેનો જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકે તેમ છે। ત્યારે કેસમાં પોલીસ કડક કાર્યવાહી કરે છે તેવી પણ ગામ લોકો માંગ કરી રહ્યા છે। આવું નહીં થવું જોઈએ ને કઈ હોય તો આવું આ ટાઈપનું જણાવવું જોઈએ। ગામમાં વડેલો છે, સરપંચ છે, એ લોકો જણાવવું જોઈએ કઈ બી પ્રોબ્લેમ હોય તો આ ટાઈપનું। આપનું આ બાબતે આવી ઘટનાઓ બાબતે શું કેવું છે કે આવું થવું જોઈએ કે નહીં? ના આવું થવું નહીં જોઈએ ને ગામનું આમ બી અમારું સારું ગામ છે, તો આવી કઈ ઘટના બનતી હોય તો આજુબાજુ વાળા ઘણા સાથ સહકાર આપવું એનો જોઈએ। કે બનેવી કે ભુવાનું કામ કરે એવું કે જાણવા મળ્યું? એ વાત જાણવા મળી છે, એના કઈ બનેવી છે ટાઈપનું જમાએ ડામ મૂકેલા અત્યારે ભગતો કોઈ ભગતે કેવું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ। આમાં કયા ભગતે કહેલું છે હે એ તો આ તો એક્સપાયર થઈ તૈયાર છે, અમને ખબર પડી। એટલે કે અંતિમ ક્રિયા વખતે? હા, અંતિમ ક્રિયા વખતે ખબર પડી। કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ। અચ્છા, એ પૂરી શું કરતી? પૂરી નોકરી કરે કંપનીમાં। અચ્છા, હા, અને કઈ બીમાર હતી? બીમાર એવું કાંઈ નોકરી કરે, નોકરી કરતા સાહેબ પેલો બીમાર થોડો હોય। અને કઈ એને કે માતા આવતા ને એ બધી વાત હતી? એ બધી અમે તો આજે જાણ્યું જ નહીં। પારડી તાલુકાના પલસાણા ગામે બનેલી ચકચારી ઘટનાને લઈને વીટીવી પડતાલ કરી રહ્યું છે। પ્રથમ વીટીવી તેમના ઘરે પહોંચ્યું, પરંતુ ઘરે પરિવાર કંઈ બોલવા તૈયાર નથી। ત્યારે જ્યાં ઘટના બની છે પલસાણાના સ્મશાન ખાતે, ત્યાં અત્યારે વીટીવી પહોંચ્યું છે અને જાણવા માંગે છે કે એ દિવસે હકીકતમાં શું બન્યું હતું। ત્યારે જે હાજર હતા તેમની સાથે વાત કરીએ। આપનું શું નામ છે? સંતોષ પટેલ। સંતોષભાઈ, એ દિવસે શું બનેલું? એ દિવસે એ થયેલું હતું કે આપણે પલસાણા ગામના એક યુવતી હતી, એમનું અહીંયા લઈ આવ્યા હતા સબ। પછી આપણે ગેસ ઉપર લાકડાની ભઠ્ઠી ઉપર મૂકી અને પ્લાસ્ટિક વીંટાળેલું હતું અને પોસ્ટ પીએમ કરેલું હતું। પછી એમને અહીંયા જે કઈ વિધિ કરવાની હતી એ વિધિ કરવા સારું પ્લાસ્ટિક કાઢ્યું આપણે બહાર। પછી શું થયું કે બધા ગામના લોકોએ એમને જોયું કે આખા શરીરે દાઝેલા હતા, મતલબ ડામ મૂકેલા હતા। એટલે ગામના લોકોએ વિરોધ કર્યો કે આ વ્યક્તિને આવું તો કેવું થયું। એમના માટે એ લોકો બધા મતલબમાં ઝઘડવા લાગ્યા, આમ લડાવા લાગ્યા। એટલે હું કીધું કે જ્યાં લાગી પોલીસ વાળા નહીં આવે ત્યાં લાગી અગ્નિદાન નથી કરાવ દઉં। શું લાગે કે ગામ હતા? તમને શું લાગે? અમને લાગે કે એ તો ડામ જેવું હતું, હવે શું તો। આપનું શું નામ છે? કલ્પનાબેન। કલ્પનાબેન, શું લાગે? ડામ જેવું હતું કે ડામ જેવું લાગતું હતું, ડામ જેવા લાગતા હતા એમ। પરિવાર તો ના પાડે છે? ડામ જેવા લાગતા હતા કે અહીંયા માથા પણ હતું, અહીંયા ગરામાં હતું, એવી રીતના હતું એમ। પરિવાર ના પાડે છે? હવે એ લોકો શું છે તે તો અમને બી નહીં ખબર, પણ અમે એટલું જોયું એમ કે આટલે કપાર પણ ડામ ઉઠા, અહીંયા ડામ ઉઠા, એવી રીતના અહીંયા પેટ પણ એક ડામ ઉઠો। પરિવાર ભલે ના પાડતું હોય, પરંતુ યુવતીના મોતને લઈને ક્યાંક ને ક્યાંક શંકા તો જોવા મળી રહી છે। ગામ લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પારડી પોલીસ આ મામલે સઘન તપાસ કરે તે ખૂબ જરૂરી છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, પલસાણા।